ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ખેડૂત આંદોલન ક્યારથી શરૂ થયું, કયા કયા તબક્કાઓ આવ્યા, કેટલી વખત વાતચીત થઈ છે અને કઈ રીતે ભારત બંધના એલાન સુધી ખેડૂતો પહોંચી ચૂક્યા છે, કોણ કોણ તેમની બહારે જોવા મળી રહ્યા છે, તમામ વિગતો જાણે અમારા સહયોગી વિવેક પાસેથી। વિવેક, ચોક્કસ પૂનમ, છઠ્ઠા તબક્કાની બેઠક પૂર્ણ થઈ છે ત્યારે ઘટનાક્રમ પર નજર કરી લઈએ। કૃષિ કાયદાના વિરોધમાં 11મો દિવસ છે। ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત છે અને આ જ કારણ છે કે દિલ્હીવાસીઓની મુશ્કેલી વધી છે। આ સિવાય 8 ડિસેમ્બરે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે, જેના અલગ અલગ રાજ્યોમાં પણ પ્રતિસાદ મળતો દેખાઈ રહ્યો છે। ખેડૂતોના ભારત બંધના એલાનને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીનું સમર્થન પણ છે। કોંગ્રેસ તમામ રાજ્યમાં ખેડૂતોના સમર્થનમાં પ્રદર્શન કરશે તેવું પણ આયોજન છે। આ સિવાય અખિલેશ યાદવ આવતીકાલે ટ્રેક્ટર ચલાવી અને ખેડૂતોને સમર્થન આપશે, તો અન્ય નેતાઓ પણ જોડાય તેવી પૂરી શક્યતા છે। ખેડૂત આંદોલનમાં બોક્સર વિજેન્દર સિંહ પણ પહોંચ્યા છે। આ સિવાય અન્ય કલાકારોએ પણ પૂનમ ખેડૂતોને સમર્થન કર્યું છે। થેન્ક્સ વિવેક।